Dogs are always barking when I pass through the road. But I don't blame them. They are barking because they are unknown to me. They don't know who am I and why I am passing through the road. જ્યારે જ્યારે કૂતરાઓને સમજાશે નહીં કે આ કોણ જઈ રહ્યું છે, શા માટે જઈ રહ્યું છે, જનારને સમજી નથી શકતા, એટલા માટે અજાણ્યા સમજે છે, એટલે એ ભસે છે. બીજું કોઈ કારણ નથી. પણ કૂતરાઓ બાબતમાં મને એક સંતોષ છે, ભલે એ ભસે. ભસવું એનું કર્તવ્ય છે. અજાણ્યા માણસો કશુંક નુકસાન ન પહોંચી જાય એટલા માટે અજાણ્યા માણસ જોઈ અને એ વિસ્તારની વ્યક્તિની રક્ષા, એ માલિકની રક્ષા કરવા માટે માલિકને સાવધાન કરવા બસે છે. પણ જ્યારે માનવ જાત મારી પાછળ ભસવાનું શરૂ કરે છે ત્યારે મને પાક્કી ખબર પડી જાય છે કે આની અંદર પ્રમાણિકતા નથી, વફાદારી નથી. આ માનવી એટલે ભસી રહ્યો છે મારી પાછળ, મારી ચારે બાજુ, કે એને હું સમજાતો નથી. સાચે જ મારો જીવવાનો રસ્તો અલગ, મારો વિચારવાનો રસ્તો અલગ, મારું લાગણીઓનું વિશ્વ જુદું, એનું તો સાવ જુદું. અમારો મેળ છે જ નહીં ક્યાંય. હવે કરે શું કરી શકાય? જે રસ્તે હું મારી જિંદગીને સફળતા, સરળતા, સહજતા તરફ લઈ જઈ રહ્યો છું, એ તો એને ફાવશે નહીં. એને તો જીવનના મૂલ્યો જે છે, સત્ય, ન્યાય, ધર્મ, નીતિ, પ્રેમ, એની સાથે કોઈ નિસ્બત નથી. અને મારા તો જીવનના રસ્તામાં દરેક પગથિયે મૂલ્ય જ નું મૂલ્ય છે. હવે એ તો એને સ્વીકારવું નથી, અને જેણે સ્વીકાર્યું છે એ એને સમજાતું નથી. તો સહેલો રસ્તો એક જ છે, આ માણસ બરોબર નથી, બસ એ તો એ કરી શકે ને. માટે ભસતા કૂતરા ભલે ભસે, હું તો ચાલ્યા જ કરીશ.